સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દિવસ માટે પક્ષીઓ માટે કુંડા તેમજ માળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક એવા મોડાસા ખાતે છેલ્લા 8 વર્ષથી સેવાના ભાવ સાથે જોડાયેલા સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 26 માર્ચ 2026ને રામનવમી 8મું નોરતાથી 2 એપ્રિલ 2026ને હનુમાન જયંતિ નિમિત્તે 7 દિવસીય પક્ષીઓ માટે કુંડા તેમજ માળા વિતરણ કાર્યક્રમ યોજાયો। તમે જાણો છો કે ઉનાળામાં ઘણા બધા પક્ષીઓ તરસના કારણે મૃત્યુ પામે છે। એ ખાસ બાબત ધ્યાનમાં લઈને સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ટ્રસ્ટના તમામ સભ્યો હાજર રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। ત્યારબાદ તમામ સભ્યો દ્વારા તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હું રાવલ વંદન, સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડર। મિત્રો, દુનિયાભરમાં ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। તે ખાસ બાબત ધ્યાનમાં લઈને આજ રોજ તારીખ 26 માર્ચ 2026ને ગુરુવાર રામનવમીના પાવન પર્વ નિમિત્તે આજ રોજ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે સેવાના ભાવ સાથે જોડાયેલું સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે કુંડા તેમજ માળા વિતરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો।